હા હા સંભળાઈ ગયું, રેકોર્ડિંગ ચાલુ થઈ. ઓલું છે ને, ઓલું આખા ફોટા દેખાય એવું નથી થતો. તું બેટા જમવા બેસી જાય ને તો ત્યાર બધું ઠરી જશે. રેકોર્ડિંગ થાય એનું થઈ ગયું. એડમિટ કરો. આંગળીથી થઈ જાય. અમદાવાદ થઈ શું છે કરજે. મ્યુટ કરી દીધા. અને એડમિટ માટે તો હેડ ઓલ એડમિટ ના ના આ કેમ ગયો બે આવે એટલે લઈ લે. મેસેજ છે મેસેજ. બે આવે એટલે લઈ લે આવી જાય. એક મની આવી જશે. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ સ્થૂલભદ્રાદ્ય જૈન ધર્મોસ્તુ મંગલમ. પુણ્યશાળી ક્રિયાષ્ટક ચાલી રહ્યું છે આપણું. પરમાત્માનું શાસન પ્રમાદ વિનાનું છે. પરમાત્માના શાસનમાં ખુદ પરમાત્માને પણ ક્રિયા કરવી પડે છે. કેવળ જ્ઞાન પામ્યા પછી પણ ઉપદેશ આપવો પડે છે. છેલ્લે અનશન પણ કરે છે. કૌશિક ધ્યાને પણ ઉભા રહે છે. ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનના સ્ટેપો પણ ચડે છે. પુણ્યશાળી આપણની ક્રિયા કરવાની યોગ્યતા મળી છે તો આપણે પણ ક્રિયા કરી લેવી જોઈએ. ભોજન થાળીમાં હોય, પેટ ભરાય નહીં, ખાવાની ક્રિયા કરવી જ પડે. મુખમાં નાખવાની ક્રિયા કરવી જ પડે. પ્રભુએ 5 તીર્થની સ્થાપના કરી, એમાં 5મું તીર્થ ક્રિયા અનુષ્ઠાન પણ સ્થાપના કરી. ક્રિયાની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે શાંત, ભાવિતાત્મા, ક્રિયા તત્પર વગેરે ગુણો પણ બતાવ્યા છે. વગેરે ગુણો પણ આપણે બતાવ્યા. પુણ્યશાળી એથી એ વિશેષ ક્રિયાઓમાં તો તમે રક્ત બની જાઓ છો, પણ આત્મા ઉપર લાગેલા કર્મ
વ્રતોનું સ્મરણ પણ એક સુકૃત અનુમોદના છે. ત્યાર પછી ગુણીજનોનું બહુમાન. જીવ માત્રમાં ગુણ દેખાવો જોઈએ તો જ ગુણીજન બહુમાન થશે આપણામાં. અમુક જીવોમાં ગુણ દેખાય ને અમુક જીવોમાં દોષ દેખાય ત્યારે પુણ્યશાળી વિચાર કરજો, આપણને નુકસાન છે. જેમ આપણને અત્યારે ધન કમાવા માટે ઓફિસે જવું પડે અને ઓફિસે જઈને ધન કમાઈએ તો એ આપણા માટે ગુણ છે. સાપ પોતાની રક્ષા માટે કોઈને ડંખ મારે તો એ સાપનો પણ ગુણ છે. સિંહ પણ પોતાના ભૂખને સંતોષવા કોઈ પશુને મારે તો એ પણ એનો ગુણ છે. હા, એ હિંસાનું પાપ છે પણ એના માટે ગુણ છે. પણ એવા ગુણો કરતા જે ગુણો આત્માના વિકાસમાં વૃદ્ધિ કરે એવા ગુણીજનોનું બહુમાન આપણે કરવાનું છે. રેવતી શ્રાવિકાને ત્યાં ભગવાને સિંહણગારને મોકલ્યા. કેમ? ગુણવાન હતી. 6 મહિનાથી રાહ જોતી હતી. સુલસાને ધર્મલાભ મોકલાવ્યા કે દ્રઢ ધર્મી હતી. પુણ્યા શ્રાવકને ત્યાં શ્રેણિક મહારાજાને સામયિક લેવા મોકલ્યા. કેમ? ગુણવત્તા વાળા હતા પુણ્યા શ્રાવક. વિચાર કરો તમે. આજે આપણા જીવનમાં હવે કેવા ગુણોનું અને કેવા ગુણીનું આપણે બહુમાન કરીએ છીએ. ખરેખર ગુણવાનું બહુમાન એ આપણા જીવનનો એક પરમ સૌભાગ્યનો ભાવ છે. જે કાળમાં પ્રભુનો ધર્મ છે, પ્રભુના ધર્મના આરાધકો છે અને એ આરાધકોના ગુણો ગાવા એટલે આપણા માટે તો એક મોક્ષનો માર્ગ ખુલી જાય છે. પુણ્યશાળી, આપણા માટે તો એક મોક્ષનો માર્ગ ખુલી જાય છે. પુણ્યશાળી, હરરોજ ગુણોનું બહુમાન કરો, ગુણીજનનું પણ બહુમાન કરો. કોઈકના ગુણ ગાઓ. કોઈ વ્યક્તિ ખરાબ નથી. આપણા કર્મના કારણે કોઈ વ્યક્તિને આપણું ખરાબ કરવું પડે છે. તમે મનથી વિચાર કરો. આપણે વ્યક્તિને ખરાબ માનીએ છીએ પણ આપણા ખરાબ કર્મના કારણે વ્યક્તિ નિમિત્ત બની છે. કેળાની છાલ છે, રસ્તામાં પડી છે, આપણે બેફામ ચાલીએ છીએ, નીચે નજર જોઈને ચાલતા નથી, છાલ ઉપર પગ આવ્યો ને લપસી પડ્યા તો છાલનો દોષ નથી કાઢતા તમે, કોણે છાલ નાખી છે એનો દોષ કાઢો છો. આજે તમને કોઈ દુઃખ આપ્યું, કષ્ટ આપ્યું તો તમે કોની ભૂલ કાઢો? કષ્ટ આપનારની ભૂલ કાઢો. પણ આ કષ્ટ આપનારને કોણે મોકલ્યો છે એ નથી કાઢતા તમે. આ આપણી અજ્ઞાનતા છે. પુણ્યશાળી, આ આપણી અજ્ઞાનતા છે. જો છાલ નાખનારો ગુનેગાર છે, છાલ ગુનેગાર નથી, એવી રીતે આપણને દુઃખ આપનાર માણસ ગુનેગાર નથી, આપણો કર્મ ગુનેગાર છે. આવું જ્યારે તમને સમજાશે ને ત્યારે દુશ્મનમાં પણ ગુણ દેખાશે. કમઠી ધર્ણેન્દ્રે ચ સૂચિતમ કર્મ કુર્વતી પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ પાર્શનાથ શ્રેયસ્તવ. બોલો છો તમે. પોષી દસમના આઠમની આરાધના પણ તમે કરી રહ્યા છો. આજે કમઠનું નામ પહેલું, ધર્ણેન્દ્રનું નામ બીજું, પાર્શનું નામ ત્રીજું. કેમ?
તત્વચિંતકો એમ કે છે કે કમઠે પ્રભુના કર્મો ન ખપાવ્યા હોત તો આટલા વહેલા એ ભગવાન ન બની શકત. ધર્મેન્દ્રે જો પ્રભુની ભક્તિ આવી ન કરી હોત તો જગતમાં એમની પ્રભાવકતા આટલી ઝડપી ન પ્રસરત. અને ખુદ પાર્શ્વનાથ ભગવાને પોતાના ભાઈના 10 ભવ સુધી દુઃખ કષ્ટ દોષો સહન કર્યા છતાંય પણ સંવત્સરમાં બેસીને ક્યારેય પોતાના ભાઈના દોષ ઉઘાડા ન કર્યા. આ 3 ગુણ પોષી દસમના અઠમ કરનારે ધારણ કરવાના છે. ધારણ કરવાના. દુશ્મન દુઃખ આપે કર્મ નિર્જરા થાય છે. પુણ્યના અનુકૂળતાથી કોઈ સેવકો આપણા સારા કામ કરે તો આપણે ગંભીરતાથી પુણ્ય કર્મને કેમ કરીને ઓછું ભોગવાય એવી ગુણવત્તા કેળવવાની છે પુણ્યશાળી. અને ખુદ પાર્શ્વનાથ ભગવાન પરિવારના દોષ ખુલ્લા ન કરવા એ વાત બતાવી ભગવાને. બસ આ છે ગુણીજનોનું બહુમાન. પહેલું, કોઈના દોષ ઉઘાડા ન કરવા, કોઈને પરાધીન ન બનાવો, કોઈને નાનો ન માનવો. આજ કમઠી ધર્મેન્દ્રે ચ એ ગાથાનો શુભ ભાવ છે. ગુણીજનોનું બહુમાન છે. દોષ ઉઘાડા ન કરવા એ પણ બહુમાન, ગુણો ગાવા એ પણ બહુમાન, કોઈ વસ્તુ આપીને એમનું માન સન્માન સાચવવું એ પણ બહુમાન. આપણે કેટલું બહુમાન કર્યું, કેટલા ગુણવાનોનું બહુમાન કર્યું, કેટલા ગુણવાન દેખાયા. તમારા જીવનની ડાયરીમાં 1 વર્ષના 360 પાના, 10 વર્ષના 3600 પાના, 6 વર્ષના 36,000 પાના, કોઈ પાના ઉપર કોઈ ગુણવાનનું નામ છે? કોઈ પાના ઉપર તમારે ગુણવાનનું નામ છે કે આજે આ ગુણવાનના દર્શન કર્યાને મને બહુ આનંદ આવ્યો, આજે આ ગુણવાનના દર્શન કર્યાને બહુ આનંદ આવ્યો? નથી. બસ વીતી ગયેલા વર્ષોમાં પણ ગુણવાનો શોધો, વીતતા દિવસોમાં પણ ગુણવાનો શોધો, ભાવિ વર્ષોમાં પણ ગુણવાન શોધો. વિચાર કરજો. આજે આપણને બધા જ દોષવાળા દેખાય છે, બધા જ પાપવાળા દેખાય છે, બધા જ આપણા કસાયવાળા દેખાય છે. એ આપણા આંખમાં વિષ છે, અમૃત નથી. આપણા આંખમાં વાસનાઓ છે, વિકૃતિઓ છે, કરુણા નથી. કરુણા હોય તો ગુણો દેખાય છે. કરુણા હોય તો ગુણો દેખાય. ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે, એ સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું અર્ઘ્ય રહે. પુણ્યશાળી ગુણવાન માત્ર પોતાના આચરણથી જગતના જીવોને ધર્મ આપી દે. ગુણવાન માત્ર પોતાના આચરણથી જગતના જીવોને ધર્મ પમાડી દે. વિચાર કરજો. એટલે જ ગુણીજનનું બહુમાન કરવાનું. પુણ્યા શ્રાવકનું સામાયિક 2600 વર્ષે પણ આજે ચાલુ છે. કુમારપાળની પૂજા આજે સવારે સ્તુતિ પૂજા કરતા બોલાય, 5 કવડીના ફૂલડી એ સ્તુતિ બોલાય. આજે એ ગુણવાનનું બહુમાન ચાલુ જ છે. આરતી ઉતારી રાજા કુમારપાળે, આજે પણ એનું બહુમાન ચાલુ છે. મૂળચંદે ઋષભ ગુણ ગાયા, મૂળચંદ નામના પૂજારી અને કેસરિયાજી દાદાના ભક્ત વૃદ્ધાવસ્થામાં જ્યારે ભગવાનને છોડે છે ત્યારે આરતી બનાવે છે અને મૂળચંદે ઋષભ ગુણ ગાયા.
એ મૂળચંદની આજે આરતી દરરોજ 20 લાખથી અધિક વાર નામ લેવાય છે. કેટલી વાર? 20 લાખથી અધિક. કેમ? દરેક દેરાસરમાં આરતી મંગળદીઓ ઉતરે. ભારતમાં 20 લાખ દેરાસરો છે. અમેરિકામાં છે, જાપાનમાં છે, આફ્રિકામાં છે. આ બધી જીન મંદિરો છે ત્યાં આરતી ઉતરે જ છે. ઘર દેરાસરો છે. કેવળ મુંબઈની અંદર 1800 દેરાસર છે. તો 1800 દેરાસરમાં 1800 વખત એ મૂળચંદનું નામ લેવાય, કુમારપાળ મહારાજાનું પણ નામ લેવાય. કેવું ગુણીજનનું બહુમાન. આપણું કોઈ નામ લે તો કર્મ બંધ થાય, કર્મ નિર્જરા થાય. પુણ્યશાળી આપણું કોઈ નામ લે એને કર્મ બંધ થાય કે કર્મ નિર્જરા થાય? પુણ્યશાળી સમજો, જીવનમાં આપણું નામ લે એના પણ કર્મો ખપે એવી પાત્રતા કેળવવાની છે. તો ગુણીજનનું બહુમાન, પાપ જુગુપ્સા. પાપનું કારણ પાપસ્થાનક, અને પાપસ્થાનકનું કારણ પાપની વૃત્તિ, પાપનો પક્ષપાત, પાપને વખાણવું, પાપને નહીં છોડવું, એ આપણા સંસારની વૃદ્ધિનું કારણ છે. પાપ જુગુપ્સાનો અર્થ એ છે પાપના કારણો કયા છે એ છોડો પહેલા. એટલે પાપ અને પાપ સ્થાનક બે છૂટી જાય. પાપ અને પાપ સ્થાનક છૂટી જાય તો પાપની વૃત્તિ અને પ્રવૃત્તિ પણ છૂટી જાય. વૃત્તિ અને પ્રવૃત્તિ પણ છૂટી જાય. પાપના કારણ શોધો. આજે પહેલી પ્રાણાતિપાત, બીજી મૃષાવાદ, ત્રીજી હત્યાદન, ચોથે મૈથુન, એમ 18 પાપ સ્થાનક બોલીને મિચ્છામી દુક્કડમ દઈ દઈએ છે. પણ એનું મૂળ સ્થાન શોધો. જેમ પેલું પ્રાણાતિપાત પાપ છે, એનું મૂળ સ્થાન શું છે? શરીરનો રાગ, 5 ઇન્દ્રિયોનો રાગ, ભોગની આસક્તિ, કર્મનો ભય નહીં, દુર્ગતિનો ભય નહીં. એ જ જીવ પ્રાણાતિપાપ કરે. જેને દુર્ગતિનો ભય હોય, કર્મનો ભય હોય, બરાબર છે, જીભનો ઇન્દ્રિયોનો સ્વાદ ના હોય, મનમાં ભોગની ઝંખના ના હોય, એ હિંસા કરે જ નહીં. તો હિંસા છોડવા તૈયાર છીએ, હિંસાના કારણો છોડવા તૈયાર નથી આપણે. ફરીથી હિંસા આવી જવાની, ફરીથી હિંસા આવી જ જવાની. પાપ જુગુપ્સા શબ્દ લખ્યો છે. તમે વિચાર કરજો, ગમે એવી ગટર સાફ સૂફ હોય, અડધો કલાક તમે બેસો, તમે ગમે એટલા પાપો ધોયા, પણ પાપનું કારણ પ્રમાદ, 5 ઇન્દ્રિયની આસક્તિ, મનમાં ભોગની ઝંખના, એ તીવ્રતા ફરીથી તમને પાપ કરાવશે, ફરીથી તમને પાપ કરાવશે. તો પહેલું શું છોડવું? પાપના કારણ છોડવા. 18 પાપ સ્થાનકના કારણો છે. પુણ્યશાળી 18 પાપ સ્થાનકના કારણો છે. આપણે કારણો ક્યારે શોધ્યા નથી. જુઠ્ઠું બોલવાનું એ પાપ છે. બીજે મૃષાવાદ. પણ મૃષાવાદ કેમ બોલાય? હું બીજા કરતા સારો છું, બીજા મારા કરતા નબળા છે. પેલું કારણ એ. બીજું કારણ, હું મારા દોષો છુપાવું અને ગુણવાન દેખાવાનો પ્રયત્ન કરું, એના કારણે જૂઠું બોલું. ત્રીજું, 9 પ્રકારના પરિગ્રહનો રાગ છે. એ પરિગ્રહ અઢળક હોય તો દુનિયાને ઓછો બતાવો, એ પણ જૂઠું બોલું.
ગુણ ઓછા છે, દોષો વધારે છે, છતાંય ગુણવાન દેખાવાનો પ્રયત્ન કરવો, એવું બોલવું, એ પણ જૂઠું છે. કોઈના દોષ ઉઘાડા કરવા એ પણ જૂઠું છે. ખોટી સાક્ષી પૂરવી એ પણ જૂઠું છે. હવે આ જૂઠના કારણો તમે છોડી દેશો તો જૂઠ બોલવાનું થશે જ નહીં. જૂઠ બોલવાની પ્રવૃત્તિ કરતા જૂઠ બોલવાની પ્રવૃત્તિ કેમ કરવી પડી છે એ કારણો પ્રત્યે જુગુપ્સા રાખો. કારણો જ સ્વયં પાપ છે. કારણો જ સ્વયં પાપ છે પુણ્યશાળી. પણ આપણને કારણો તરફ ધ્યાન નથી ગયું, પાપો તરફ ધ્યાન ગયું છે. રસ્તા ઉપર પાણી પડ્યું છે, એના ઉપર ચાલશું, અપકાઈના જીવો મરી જશે. ગાર્ડનમાં વનસ્પતિ છે, એના ઉપર ચાલશું, તે જીવોની હત્યા થઈ જશે. એ ભાવ તમારામાં છે, પણ એ ગાર્ડનમાં રહેલી વનસ્પતિ, એના ઉપર ચાલીશ તો મારા અહિંસા ગુણની હત્યા થઈ જશે, એ નથી દેખાતું. જીવની હિંસા થઈ જશે એ દેખાશે. મારા આત્માની અહિંસા ગુણ છે, એ અહિંસા ગુણની હત્યા થઈ જાય એ નહીં દેખાય. એ નહીં દેખાય. પુણ્યશાળી. બરાબર છે. જૂઠ બોલવાના નિમિત્તો ઉભા થયા અને જૂઠ બોલ્યા તો જૂઠ બોલવાનું પાપ લાગે છે, પણ મારા સત્ય વચનને હણી નાખ્યું છે, સત્ય વચનને મેં ઝાંખું કર્યું છે, એનું પાપ તમને નથી દેખાતું. એનું પાપ તમને નથી દેખાતું. આવતી વખતે ખાસ વિષય લેશું આપણે, 18 પાપ સ્થાનકના કારણો, કે કયા કારણથી આ હિંસાઓ થાય છે, આ જૂઠ બોલાય છે, આ ચોરી થાય છે. એ કારણો જાણશો ને પુણ્યશાળી, ત્યારે તમને ખબર પડશે કે પહેલા આપણે શું બોલીએ છીએ, એ 18 પાપ નહીં, એ 18 પાપ સ્થાનકમાંથી મારે જીવે જે કોઈ પાપ સેવ્યું, સેવરાવ્યું, સેવતા પ્રત્યે મુદ્દો હોય, મિચ્છામિ દુક્કડમ. શું બોલ્યા? પાપ સ્થાનક બોલ્યા. પાપ સ્થાનક કોણ છે? પહેલા મન વચન કાયા, અને પછી મન વચન કાયાની વૃત્તિ. મન વચન કાયાની વૃત્તિ પછી મન વચન કાયાની પ્રવૃત્તિ, આ બંને પાપ સ્થાનક છે. તો વૃત્તિઓ પણ તમને બતાવી, પ્રવૃત્તિ પણ બે વચનની તમને બતાવી. તો પ્રવૃત્તિ અટકે છે, કાચા પાણીમાં નહીં ચાલવું, ગાર્ડન ઉપર નહીં ચાલવું, એ પ્રવૃત્તિ તમારી અટકી. પણ મારો હિંસા ગુણ, મારો અહિંસા ગુણ હિંસાના કારણે હણાઈ જશે, મારી ગુણવત્તા ઝાંખપ પડશે, એ દુઃખ તમને નથી લાગતું. એ દુઃખ તમને નથી લાગતું. પુત્ર ઉપરનો રાગ, પત્ની ઉપરનો રાગ, મોહ, એ તમને મીઠો લાગે છે. પણ એક ભવનો રાગ કેટલા ભવ સુધી પાપ કરાવશે, અને એ પાપથી કેટલાને નુકસાન પહોંચશે. આ ભવનો એક પુત્ર કે પત્નીનો રાગ કેટલા ભવો સુધી કેટલાને નુકસાન પહોંચાડશે. સુનંદા અને રૂપસેન, રૂપસેન ને સુનંદા પ્રત્યે પ્રેમ જાગ્યો, રાગ ઉત્પન્ન થયો. 7 ભવ સુધી રૂપસેનનું કમોતે મોત થયું. રાગ. તો પુણ્યશાળી, વિચાર કરજો કે જીવનમાં જેવી રીતે પાપ છોડવાની અત્યારે ઘણા લોકો બાધા લે છે, હું રાત્રિ ભોજન નહીં કરું, એ સરસ છે અને લેવું જ જોઈએ બાધા. પણ રાત્રિ ભોજન કરવાની ઈચ્છા કેમ થાય છે એને જ મૂળમાંથી કાપી નાખો. બીજા ભવમાં રાત્રિ ભોજનના ચાન્સ ના મળે. પાપની વૃત્તિ કે પ્રવૃત્તિ અંદર છે જ નહીં તો આવતા ભવમાં થશે ક્યાં?
સંસ્કાર જ નથી ને. આપણને માંસ ખાવાના સંસ્કાર નથી એટલે માંસાહારની એરિયામાંથી નીકળો ને તો આપણને શું ગાવે? મોઢા ઉપર રૂમાલ રાખી લઈએ, કારણ કે ટેવ નથી, સંસ્કાર નથી, સંસ્કૃતિ નથી. બસ પાપ જુગુપ્સા એટલે પાપ પ્રત્યેનો આપણો ભાવ. કોઈ પાપ કરે ને તો આપણને મનમાં દુઃખ થાય. 18 પાપ સ્થાનક છે પુણ્યશાળી. આના સિવાય પણ વિશ્વાસઘાતનું પાપ પણ છે, જોકે અવંતર એમાં આવી જ જાય. આના સિવાય પણ તમને નિંદા કરવાનું પણ પાપ છે, દુર્ધ્યાન પણ પાપ છે, આર્ત ધ્યાન, હૃદય ધ્યાન એવા દુર્ધ્યાન પણ પાપ છે, પ્રમાદ પણ પાપ છે, નિદ્રા પણ પાપ છે, વિકથા પણ પાપ છે, ધર્મને ધક્કો મારવો એ પણ પાપ છે, આત્માને ભૂલી અને શરીરના રાગમાં ફસાઈ જવું એ પણ પાપ છે. આવા કેટલા બધા પાપો છે. આ બધાય પાપો પ્રત્યે જુગુપ્સા, પાપી પ્રત્યે નહીં, પાપો પ્રત્યે જુગુપ્સા પુણ્યશાળી. એસો પંચનમુકારો સર્વ પાવપણાસણો. એ 5ને કરેલો નમસ્કાર બધાના પાપનો નાશ કરે છે. પાપીનો નાશ કરવાની વાત નથી કરી. પાપીનો નાશ કરો તો જીવ હિંસા થઈ જાય, અને પાપનો નાશ કરો તો જીવમાં ગુણવત્તા વધે. આપણા મનમાં તો અત્યારે પાપીઓને ખતમ કરવાની ભાવના છે. આતંકવાદીઓને ખતમ કરી દો, વ્યભિચારીઓને ખતમ કરી દો, દુરાચારીઓને ખતમ કરી દો, ચોરોને ખતમ કરી દો, ડાકુઓને ખતમ કરી દો, સાપ નોળિયા જેવા હિંસક જીવોને ખતમ કરી દો, વંદા જેવા, મચ્છર જેવા એ જીવોને ખતમ કરો. કેવા હિંસાની વૃત્તિઓ મનમાં પડેલી છે પુણ્યશાળી. આ હિંસાની વૃત્તિ ભવિષ્યમાં તમને શું કરશે ખબર છે? એક માં પોતાના ગર્ભમાં આવેલા બાળકની બાળ હત્યા કરાવી નાખે. એ આવા સંસ્કારો પડ્યા હોય ને ત્યારે વર્તમાનમાં હજારો માતાઓ હજારો બાળકોની હત્યા કરાવી દે છે, રસ્તામાં રઝળતા મૂકી દે છે. આ સંસ્કાર કેવા પડ્યા વિચાર કરો તમે. અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમ શાના? સાયન એક આશ્રમમાં અમે ગયેલા પુણ્યશાળી. 30 બાળકો ત્યાં હતા. કોઈ થોડા લંગડા હતા, કોઈના થોડા હાથ પગમાં થોડી તકલીફ હતી, કોઈ સીધા સાદા અને સારા પણ હતા. એક બાળકને પૂછવામાં આવ્યું કે બેટા તને તારા મા બાપે કેમ મૂક્યો? બાળકનો જવાબ સાંભળીને અમારા આંખમાં આંસુ આવી ગયા કે મારા મા બાપને હું નહોતો ગમતો ને એટલે મને કાઢી મૂક્યો. મેં કોઈ દિવસ મળવા આવે કે ના? આવી હિંસાની પ્રવૃત્તિ સુધી આપણે પહોંચ્યા છીએ પુણ્યશાળી. આજે પણ આપણે પણ એક જગ્યાએ છીએ. ડરના માર્યા પાપ કરતા નથી, પણ પાપ કરવાનો ચાન્સ મળે તો પાપ છોડતા પણ નથી. દુનિયા શું કહેશે, સગાવાલા શું કહેશે, મા બાપ શું કહેશે, પત્ની શું કહેશે, છોકરો આપણને કેવો તિરસ્કાર કરશે, એટલે આવું આપણાથી ન થાય ડરના માર્યા પાપ છોડ્યું છે. પાપ તરફ જુગુપ્સા નથી અત્યારે આપણને. આપણે તો પાપ પ્રત્યે જુગુપ્સા રાખવી છે, ડરના માર્યા પાપ નથી છોડવું. ભયને મારેલી લજ્જા, ભયના કારણે કદાચ તમે સારા કામ કરો તો અલ્પ લાભ જ છે, સ્વેચ્છાએ કરો તો વિશાળ લાભ છે. તો પાપના કારણો છોડો, પાપના સ્થાનક છોડો. પાપ સ્થાનકની ઉત્પત્તિ આપણા મન વચન કાયા છે. એ મન વચન કાયાની શુભ પ્રવૃત્તિમાં છોડો, આપોઆપ પાપ બંધ થઈ જશે.
બરાબર છે? રાગનું પાપ, દ્વેષનું પાપ, મોહનું પાપ, આ બધા મનના પાપો છે. કલહ છે, અભ્યાખ્યાન છે, પૈશુન્ય છે, મૃષાવાદ છે, માયા મૃષાવાદ છે, આ વચનના પાપો છે. પ્રાણાતિપાત છે, અત્યાદાન છે, મૈથુન છે, પરિગ્રહ છે, આ કાયાના પાપો છે. તો આ મન વચન કાયાને શુભ યોગમાં જોડો તો આ કોઈ પાપો લાગે નહીં. અને પૂર્વ ભવના કુસંસ્કારોના કારણે પ્રવૃત્તિ આપણને કરવાનું મન થાય છે, તો જ્ઞાનની પ્રાપ્તિ એવી કરો કે આ સંસ્કાર કુસંસ્કારને સંસ્કારમાં, કુસંસ્કૃતિને સંસ્કૃતિમાં પરિવર્તન કરીએ. એ પાપની જુગુપ્સા છે. આપણે તો પાપીની જ જુગુપ્સા કરી દઈએ, સાલાને જેલમાં પૂરી દો. વિચાર કરજો, ચોરી કરી ગયો, પકડાઈ ગયો, જેલમાં પૂરી દો. કોની જુગુપ્સા કરી? કોની જુગુપ્સા કરી? એક સંત પોતાની પાસે સોનાનો એક વાટકો ભોજન કરવા માટે જંગલમાં ઝૂંપડી બાંધીને રહે. સોનાનો વાટકો પણ રાજકુટુંબ તરફથી મળેલો. વિચાર કરજો. ભોજન કરે છે, ચોરોને ખબર પડી કે સંત પાસે સોનાનો વાટકો છે. રાત્રે 12-1 વાગ્યો હશે, ચોરો આવ્યા. એમાં એક ચોર ઝૂંપડીમાં પ્રવેશવા જાય છે. સંત પોતાના સોનાનો વાટકો ઝૂંપડીની બહાર ફેંકી દે છે. ચોર અંદર જાય છે. સંતને પૂછે છે કે ભગવાન, આપે સોનાનો વાટકો બહાર કેમ ફેંકી દીધો? અમે એની ચોરી કરવા આવ્યા છીએ અને તમે તો બહાર ફેંકી દીધો. કે મારે તો સોનું માટી બધું બરાબર જ છે. સોનું હોય કે માટી હોય, મારે તો ખાવા માટે જુએ છે ને. તું ચોરી કરવા માટે આવ્યો છે એવો અહેસાસ મને થયો, મેં વાટકો બહાર ફેંકી દીધો. કેમ? તને ચોરીનું પાપ ન લાગે એટલા માટે. ઝૂંપડીમાંથી લઈ જાય લેવા માટે તું અંદર પ્રવેશ કરે, તું રાત્રે ન ઊંઘે, તારી દેખરેખ માટે મારે રાત્રે નહીં ઊંઘવાનું. એક સોનાના વાટકા ખાતર આખી રાત બેને આર્ત ધ્યાન કરવાનું. વાટકો મેં બહાર ફેંકી દીધો, તારે લઈ જાવ હોય તો લઈ જા. તને ચોરીનું પાપ ન લાગે. વિચાર કરો તમે. લાતુરમાં ધરતીકંપ થયો. દાતાઓ અડધી રાત્રે લાતુર જાતા, ટ્રકોને ટ્રકો ખાલી કરી દેતા ચોગાનમાં. એમાં એક અજૈન વ્યક્તિને પૂછવામાં આવ્યું કે તમે આખી ટ્રક કેમ ખાલી કરો છો? આ બધા ભૂખે મરે છે, એમને ભૂખનું દુઃખ ન રહે એટલા માટે. થોડી વાર પછી બીજો ટ્રક વાળો આવ્યો, એમાં તો ખુદ શ્રેષ્ઠી આવ્યા છે અને આખી ટ્રકને ખાલી કરાવી છે. કોઈએ પૂછ્યું, શેઠ આપે શું કર્યું? એ જવાબ સાંભળીને જેટલા દાતાઓ રાત્રે ત્યાં ટ્રક ખાલી કરવા આવતા એ બધાના મોઢામાં આંગળા નખાઈ ગયા કે આ લોકો ધરતીકંપના કારણે ઘણું નુકસાન પહોંચ્યું છે, ઘરમાં ખાવા પીવાનું પણ નથી, એ ભૂખે મરી જાય એનું પાપ મને ન લાગે. એ ભૂખે મરી જાય એનું પાપ મને ન લાગે, એટલે હું અહીં ટ્રક ખાલી કરવા આવ્યો છું. બધાએ શા માટે ટ્રક કરી? એ લોકોને ભૂખ ભાંગવા માટે ટ્રક ખાલી કરી. આને શા માટે ટ્રક ખાલી કરી? ભૂખે કોઈ મરી જાય તો એનું પાપ મને લાગે, કારણ કે હું સક્ષમ છું, નિસ્વાર્થ છું, મારાથી આ કામ શક્ય છે. હું ન કરું તો મને મારવાનું પાપ લાગી જાય.
વિચાર કરજો, બધા દાનેશ્વરીઓએ દાન જ આપ્યું છે, પણ કયો દાનેશ્વરી શ્રેષ્ઠ? તમને કહું છું, તમે જ્યારે દાન કર્યું હશે આવું કોરોનાના કાળમાં, ત્યારે તમને શું થયું? બધાને મેં બચાવી લીધા, બધાને મેં સુરક્ષા કરી, બધાના ઘરને શાંતિ મળી, બધાને રાહત મળી. એ બધું સારું છે, કોઈ ખોટું નથી, પણ મારા ધનને દાન ન આપવું તો કેટલાક ભૂખે, કેટલાક તરસે, કેટલાક રોગે, કોઈ ચિંતાથી, કોઈ ટેન્શનથી મૃત્યુ પામે તો એનું પાપ મને લાગે. તો એ પાપમાંથી બચવા આ કામ મેં કર્યું છે. બસ આવી પાપની જુગુપ્સા આપણામાં જાગશે ને એ દિવસે પરમાત્મા પણ તમને સ્મરણમાં લાવશે. ધર્મ કરનારને સ્મરણમાં લાવે કે ન લાવે ભગવાન એ નિશ્ચિત નથી. પાપ છોડનારને ભગવાન નિશ્ચિત સ્મરણમાં લાવે. ક્યાંય ને ક્યાંયથી એ વખાણ કરી લે. પુણ્યો શ્રાવક કરોડપતિ હતો, ભગવાન પાસે દીક્ષા લેવા ગયો. ભગવાને ના પાડી, તારું ચારિત્ર મોહનીય કર્મ ઘણું બધું બાકી છે, તો દીક્ષા નહીં પાડી શકે. ભગવાન ચારિત્ર મોહનીય તોડવા માટે શું કરવું પડે? કે ધનનો રાગ છોડવો પડે. ઘરે આવીને કરોડોનું દાન આપી દીધું, એક આનાની મૂડી રાખી, એક પૈસો કમાવાનો, એક એકાસણું કરે, એક ઉપવાસ કરે, એક સાધારણ જમાડે, એક પૈસો કમાવાનો, એમાં 2 જણનું ગુજરાન ચાલે. વિચાર કરો, પુણ્ય શ્રાવકને ચારિત્રમાં આડું પરિગ્રહનો રાગ આવી ગયો, પરિગ્રહ છોડી દીધો, એક આનાની મૂડી રાખી. વિચાર કરજો, તમે કોઈ દિવસ એવો દિવસ રાખ્યો છે કે એક દિવસ માટે ધનનો સ્પર્શ ન કરવો? એક દિવસ માટે ધનનો સ્પર્શ ન કરવો, લેવું નહીં ને દેવું નહીં. બરાબર છે? જીવનમાં વિચાર તો કરો. રાત્રે 12 કલાક તો ઊંઘી જાઓ છો, ધન લેતાય નથી, ધન દેતાય નથી. નાઇટ ડ્રેસ પહેરીને ઊંઘો છો, ખીચો હોય કે ના હોય, ધનની લેવડ દેવડ હોતી નથી. કબાટને પણ લોક કરીને સૂતા હોવ છો. તો 12 કલાક તો ધનની લેવડ દેવડ, 10 કલાક, 8 કલાક, 9 કલાક ધનની લેવડ દેવડ કરતા જ નથી. કેટલું આસાનીથી વ્રત પડાય. 2 દિવસ વ્રત પાડો તો 1 દિવસ ધનના સ્પર્શનું પાપ ઓછું થયું. કદાચ કોઈને પૈસા આપવા પડે તો દીકરો હોય, દીકરાની વહુ હોય, એને કે ભાઈ તું આટલો વ્યવહાર સાચવી લે, મારે તો ધનનો સ્પર્શ કરવાનો નથી રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી. છૂટી શકે ને પાપ? રાત્રે 10 થી સવારના 6 એટલે 8 કલાક થયા. દરરોજના 8 કલાક એટલે મહિનાના 240 કલાક થયા. તમે 10 દિવસ ધનનો સ્પર્શ કરતા જ નથી, છતાંય પચખાણ નથી તમને. મહિનાના 10 દિવસ તો 12 મહિનાના કેટલા? 120 દિવસ. 3 વર્ષે 1 વર્ષ તમે ધનને અડકતા નથી. તમે વિચાર કરજો. 99 વર્ષે 33 વર્ષ ધનને સ્પર્શ કરતા નથી. પચખાણ નથી, પાપ તરતે જુગુપ્સા છે જ નહીં, પાપ સ્થાનક સેવતાય નથી, તોય પચખાણ નથી. સમજો પુણ્યશાળી. કોઈ પણ વ્યવસ્થા, અત્યારે તો તમે એટલા બધા હોશિયાર છો અને અત્યારે તમારા જીવનની એટલી બધી ઊંચી વ્યવસ્થા છે કે 2 દિવસ અગાઉ તમે બધા કવર બનાવીને મૂકી શકો છો. ઘરનાને કે નોકરને કે મેનેજરને કે આપણા કેશિયરને આપણે જાણ કરીએ કે આ રીતે તારે વ્યવસ્થા કરવાની છે, 2 દિવસ તું વ્યવસ્થા કરી લેજે, મારે ધનને અડકવાનું નથી. થઈ શકે? થઈ શકે?
પરિગ્રહની ટીકામાં લખ્યું છે કે સ્ત્રી પિયર જાય તો ચાલે, પણ પૈસાનો સ્પર્શ કર્યા વિના ન ચાલે. એટલે મૈથુન કરતા પરિગ્રહનો રાગ વધારે છે. આવી જે પાપ પ્રત્યેની આસક્તિ, પાપ જુગુપ્સા થાય કેવી રીતે? પાપ જુગુપ્સા થાય કેવી રીતે? તમને એક વાર વચ્ચે દાખલો આપ્યો હતો, ફરીથી આજે યાદ કરાવું. હિંમતનગરની બાજુમાં એક ગામડું, એ ગામડાની અંદર બે નાના ભાઈઓ હતા, સાથે મોટા થયા છે. મોટા ભાઈના લગ્ન થયા, ભાભી આવ્યા. નાનો ભાઈ ભાભી પાસે અવારનવાર પૈસા માંગે, 2 પૈસા 4 પૈસા. એ કાળ જૂના કાળની વાત છે. ભાભી આપે પણ ખરી. એક દિવસ ભાભીને ગુસ્સો આવી ગયો, આ શું દરરોજ પૈસા વાપરવાના, દરરોજ માંગવાના, દરરોજ વાપરવાના. દિયરને બહુ ખોટું લાગી ગયું. ભવિતવ્યતા જો ભગવાનના મંદિરમાં પહોંચી ગયો. ગામમાં શંકર ભગવાનનું મંદિર હતું, એ મંદિરમાં પહોંચી ગયો. ભગવાનની સામે હાથ જોડ્યા, ભગવાન આજથી 1 રૂપિયો, 1 તાંબાનો સિક્કો, 100ની નોટ, નાણા નામે મારે સ્પર્શ નહીં કરવાનો. તમે મનથી વિચાર કરજો. એ ભાઈ 65 વર્ષના થયા, 22 વર્ષ કે 23 વર્ષની કે 18 વર્ષની ઉંમરે નાણા સ્પર્શ ન કરવા એવું એ પચખાણ કર્યું, ભગવાન પાસે ધારણા કરી લીધી. 65 વર્ષની ઉંમર સુધી હાથમાં નાણું બદલાઈ ગયું, ભાવો બદલાઈ ગયા, પણ પેલા ભાઈએ જીવનમાં 1 રૂપિયાનો પણ સ્પર્શ ન કર્યો. પ્રાય 68 વર્ષે એમનું મૃત્યુ થયું. એમના માટે ભાઈએ ખર્ચ કર્યો, સગાવાલાએ ખર્ચ કર્યો, પણ એમણે જિંદગીમાં પૈસાનો સ્પર્શ નહીં કરવાનો એટલે નહીં કરવાનો. મરી જાઉં તો બહેતર છે, પણ સ્પર્શ નહીં કરવાનો કોઈને સાડી. હું તમને કહું છું કે તમારા જીવનમાં 33 વર્ષ તમે સ્પર્શ નથી કરવાના. પચખાણ નથી ને પાપ સ્થાનક, તમને જુગુપ્સા ક્યાંથી થશે? આવું પચખાણ થઈ જશે ને તો જ જુગુપ્સા થશે પુણ્યશાળી. પણ ભાવ નથી આવા. પાપ છોડવાના, પાપ છોડવાના ભાવ નથી પુણ્યશાળી. બસ આજથી નક્કી કરો, છરું, ચપ્પુ, સોય, કાતર જેવા હિંસક સાધનો પાસે રાખવા નહીં, અને દિવસમાં 1 કલાક કે 1.5 કલાકથી વધારે એનો પ્રયોગ કરવો નહીં. મૃષાવાદ, જૂઠ બોલવાના નિમિત્તો ઊભા થાય તો પણ મૌન રહેવું. કોઈના હિત માટે જૂઠું બોલવું પડે તો ગુરુ પાસે પ્રાયશ્ચિત કરી લેવું. પણ જૂઠ બોલવાનો પ્રયાસ કરવો નહીં. સત્યને ઢાંકવું પણ નહીં. અદત્તા દાન, જીવદત્ત, તીર્થંકર દત્ત, ગુરુદત્ત અને સ્વામી અદત્ત. તીર્થંકર ભગવાન તે ના પાડી, એ વસ્તુ મારે લેવી નહીં, દેવી પણ નહીં. ગુરુ અદત્ત, મારા પંચમહાવ્રતધારી ગુરુએ જે વસ્તુનો નિષેધ કર્યો છે એ વસ્તુને મારે લેવડ દેવડમાં કરવી જ નહીં. મારા ઘરના વડીલ, એને પૂછ્યા વિના કોઈ વસ્તુ આગી પાછી ન કરવી. નાનો હોય તો પણ એની વસ્તુ આગી પાછી ન કરવી.
અને કોઈ ફળ ફૂલ કોઈ વૃક્ષ ઉપરથી વૃક્ષની અનુજ્ઞા લીધા વિના કોઈ ફળ ફૂલ કે પાંદડું પણ કાપવું નહીં, ડાળી પણ કાપવી નહીં. વિચાર કરજો. આ પાપ પણ સીમિત જ થાય છે, પણ પચખાણ નથી. પચખાણ નથી. પુણ્યશાળી 18 પાપ સ્થાનક બરાબર સમજો. પાપ તરતે જુગુપ્સા કરો, પાપના કારણો શોધી કાઢો, પાપની પ્રવૃત્તિ શોધી કાઢો. સંસારમાં છીએ એટલે પ્રવૃત્તિ કરવી પડશે, પણ કેવી થાય પ્રવૃત્તિ? બાથરૂમમાં નાવા તો ગયા જ, સ્નાન તો કર્યું, પણ હવે શરીર ઉપરનું જે પાણી છે એ ટુવાલથી નથી લૂછવું. જેટલું નીતરે એટલું નિતારી દેવું છે, પછી ટુવાલનો ઉપયોગ કરીશ. એટલાય જીવો બચે. પ્રભુ ઉપર પાણીનો પક્ષાલ કર્યો જ છે. પ્રભુના શરીર ઉપરથી પાણી નીતરી જાય પછી અંગલૂછણું કરીશ. યા તો જાડું અંગલૂછણું મૂકીને એ પાણીના જીવોને એમાં લઈ લઈશ, કે જેથી પ્રભુના શરીર ઉપર પક્ષાલ કરેલું પાણી ઘસાઈ ન જાય, ધર્મ કરતા કરતા પાપ ન થઈ જાય. પુણ્યશાળી વિચાર કરો તમે. આવી પાપ પ્રત્યેની જુગુપ્સા આવશે ને, શુદ્ધ ધર્મ થશે. શુદ્ધ ધર્મ થશે. અને આ જુગુપ્સા નહીં આવે તો ચારિત્ર ધર્મ મનુષ્ય કેટલી વાર લીધા? મેરુ પર્વત જેટલા ઓઘા થાય એટલી વાર ચારિત્ર લીધા, મોક્ષ નથી થયો. કે પાપ પ્રત્યે ઘૃણા નથી, પાપ પ્રત્યે જુગુપ્સા નથી, પાપની આસક્તિ છે. સપનામાં પાપ થાય. સપનામાં પાપ થાય. બરાબર છે. સપનામાં હું પ્લેનમાં બેઠો, અમેરિકા પહોંચી ગયો, બોલો. સવારે ઉઠો ત્યાં ઘરના ઘરે જો. સપનામાં પાપ થાય. ઝંખના કેટલી છે, ઈચ્છાઓ કેટલી છે. ભગવાને કીધું ઈચ્છામી ને ઈચ્છા, બે શબ્દો આપણને ઘણું બધું કહી જાય છે. શાસ્ત્રમાં ઈચ્છા કરવાની ના પાડી છે, ઈચ્છાનો નિષેધ કર્યો છે, ઈચ્છાને કંટ્રોલ કરવાની કહી. પાપની ઈચ્છાઓ તો બિલકુલ નહીં કરવાની. અને છતાંય ભગવાન ઈચ્છામી અને ઈચ્છકાર બે શબ્દો મૂકીને ઈચ્છા કરવાનું કે છે. કેમ? કે પાપની ઈચ્છાઓને દાટવા માટે, પાપની ઈચ્છાઓને નષ્ટ કરવા માટે 19 પ્રકારની ઈચ્છાઓ ભગવાને બતાવી આપણને. કેટલી? 19 પ્રકારની ઈચ્છાઓ બતાવી. તમે તો પ્રતિક્રમણ કરતા હશો. આજ ઓછી દસમનો હવારમાં પ્રતિક્રમણ કર્યું, અત્યારે કેટલાક પ્રતિક્રમણ કરીને આવ્યા હશે. એમાં 19 ઈચ્છાઓ તમે બતાવી. તમને ખબર છે કઈ 19 ઈચ્છા? હે? નથી ખબર? તો પ્રતિક્રમણ શું કરો છો આપણે? બસ મેરુ પર્વત જેટલા ઓઘા કર્યા એવી રીતે આ મનુષ્ય ભાવમાં પણ પ્રતિક્રમણનો ઢગલો કરી દેશું આપણે. સામાયિકનો ઢગલો થઈ જશે, પૂજાનો ઢગલો થઈ જશે, સુકૃતોનો ઢગલો થઈ જશે. અંદર કોઈ ફીલ ના થાય તો બધું નકામું. બધું નકામું. પહેલું ઈચ્છામી ખમાસણોમાં ઈચ્છા બતાવી, પછી ઈચ્છકારમાં ઈચ્છા બતાવી, પછી ઈચ્છા કાર્યને સંદિશાગમન ઇરિયા વહ્યમ પડિકમામી, ઇરિયા વહ્યામાં ઈચ્છા બતાવી. પછી સાવજમ જોગમ પચખામી, પાપકારી વેપારના પચખાણ કરું છું એ ઈચ્છા બતાવી. ઈચ્છા કરીને સંદિશાગમન ચૈત્યવંદન કરું એ ઈચ્છા બતાવી. ત્યાર પછી ઈચ્છામી ઠામી કૌશગમ એ ઈચ્છા બતાવી. ત્યાર પછી ઈચ્છામો અણુસઠ્ઠી, સંથારા પોરસીમાં રાત્રે મૂકતા અને પ્રત્યેકમણમાં નમોસ્તુ વિશાલોચંદન સંસાર દાવા બોલતા. ઈચ્છામો અણુસઠ્ઠી નમો કમાસાણાનમ નમો રસિદાચાર્ય ઉપાધ્યાય સર્વસાધુભ્ય. આ બધી ઈચ્છાઓ
સંસારની ઈચ્છાઓને નાશ કરવા માટે આપણે બતાવી. અને આ 6 ઈચ્છાઓ અને પ્લસ જય વિરાયમાં 13 ઈચ્છા, પહેલી 2 ગાથામાં 9 ઈચ્છા અને પછીની 4 ગાથામાં 4 ઈચ્છા, એમ 13 ઈચ્છાઓ ત્યાં બતાવી, 6 ઈચ્છાઓ આ બતાવી. આ 19 ઈચ્છાથી જગતની અનંત ઈચ્છાઓનો ખૂડદો બોલાવી દેવો છે, જગતની અનંત ઈચ્છાઓને નાશ કરી દેવો છે. એક પણ ઈચ્છા આ ભાવમાં નહીં, આવતા ભાવમાં ન જાગે, એના માટે હું પ્રભુ આગળ આવી 19 પ્રકારની ઈચ્છા વ્યક્ત કરું છું. આવતીકાલે સવારે પણ તમે પ્રતિક્રમણ કરશો પુણ્યશાળી. આવતીકાલે પરમાત્માનું જન્મ કલ્યાણક છે, બરાબર છે, તમે ઉજવશો. ભાવ શું? અજન્મા ન બનવું હોય તો જન્મ કલ્યાણક કેમ ઉજવવું? 64 ઇન્દ્રો પ્રભુનો અભિષેક કરવા આવે, 56 દેવકુમારિકા પ્રભુનો અભિષેક કરવા આવે, કારણ પ્રભુ ગુણવાન છે, ગુણનું બહુમાન કરે છે, ગુણી જનોનું બહુમાન કરે છે. પુણ્યશાળી, જીવનમાં આવી એક યાત્રા, સૂત્રોની સમાલોચના કરવા જેવી છે. પુણ્યશાળી, ક્રિયાઓ બહુ મજા આવે. હવે તમે જોજો, કાલે કે રાત્રે કે તમે અત્યારે કદાચ દેવવંદન કોઈના બાકી હોય અમને કરવા બેસશો ને, તો આ 6 ઈચ્છાથી જગતની સર્વ ઈચ્છાઓની, જય વિરાયમાં 13 ઈચ્છા છે, એનાથી બધી ઈચ્છાઓ સંસારની નષ્ટ થઈ જશે. આ એક મારો પુરુષાર્થ છે. મારા ગુરુ ભગવંતોએ, મારા ગણધર ભગવંતોએ મને આ પુરુષાર્થ બતાવ્યો છે. મારે ઈચ્છારૂપી પાપને પણ ખતમ કરવું છે. પાપ જુગુપ્સા, આવી 19 ઈચ્છા એ ઈચ્છારૂપ પાપને ધોનારી છે. પણ તમે ક્રિયા કરો ત્યારે ખબર ખરી તમને આ બધી? એ પુણ્યશાળી ખરી ને? બહુ ધન્યવાદ, પ્રણામ. તમે આટલું બધું સરસ જાણો છો એ જાણીને મને પણ આનંદ કે હું કોની સામે બેઠો છું, આવા જાણકાર માણસો સામે બેઠો છું. એટલે મારે પણ મારું સૌભાગ્ય છે કે આવા માણસો સાથે હું બેઠો છું. પુણ્યશાળી, પુરુષાર્થ કરજો. ક્રિયા અષ્ટક એટલે જ્ઞાન સારના 32 અષ્ટકોમાં રત્નમય અષ્ટક ક્રિયા અષ્ટક બતાવ્યું છે. કેટલાક સ્વર્ણમય અષ્ટક છે, કેટલાક રત્નમય અષ્ટક છે, કેટલાક રજતમય અષ્ટક છે. બહુ મસ્ત મજાનો ગ્રંથ છે. પણ આજે ક્રિયા અષ્ટક છે એના ઉપર મેં ભાર આપ્યો છે. કેમ કે ક્રિયા કરતા જ ના આવડે તો મોક્ષ થશે કેવી રીતે? જ્ઞાન અષ્ટક આગળ આવશે. ક્રિયા કરતા જ ના આવડે તો પછી મોક્ષ થાય કેવી રીતે? જ્ઞાન ક્રિયા બે મોક્ષ, જ્ઞાન અને ક્રિયા વડે જ મોક્ષ થાય. પુણ્યશાળી સમજો, જીવનમાં આટલું સરસ સૌભાગ્ય મળ્યું છે આપણને. વ્રતોનું સ્મરણ કરો, ગુણીજનોનું બહુમાન કરો, પાપની જુગુપ્સા કરો, મનમાં પાપોની આલોચના કરો. આ પાપ રહી ગયું, પ્રાયશ્ચિત કરી લઉં. આ પાપ રહી ગયું, પ્રાયશ્ચિત કરી લઉં. આ પાપ રહી ગયું, પ્રાયશ્ચિત કરી લઉં. પાપ રહેવું ન જોઈએ. રૂકમી સાધ્વીએ પાપ સંગ્રહ્યું, લક્ષ્મણા સાધ્વીએ પાપ છુપાવ્યું. 1 લાખ ભાવ સુધી અને 1 80 24 સુધી સંસારમાં રખડ્યા. પાપની આલોચના તરત કરી લો. ઘરે પ્રવેશ કરતા ની સાથે જીડિયા વૈયા રાત્રિ કરીને ઊંઘો, પાપની આલોચના કરીને ઊંઘો. સવારમાં પણ આખી રાતની પાપની આલોચના કરીને ઊંઘો. કમસે કમ ઈરિયા વૈયા બોલો, ખમાસણું દો ભગવાનની, ગુરુની સામે ઈરિયા વૈયા કરો. ભગવાનની સામે દો તો 3 ખમાસણા દઈ પહેલા ભગવાનનો વિવેક સાચવો, પછી ઈચ્છા કારણ સંદેશો ઈરિયા વૈયમ બોલો. તસોત્રી અન્ન 4 લોક, નવકારિયા 1 લોગસનો કૌશક કરો, પ્રગટ લોગસ બોલો. પાપની લિંક લાંબી ન થાય. વિચાર કરજો. આલોચના જેટલી જાતે થાય એટલી તો તમે કરો. વિચાર કરો.
અહિમુત્તા મુનિ રિયાવૈયા બોલતા બોલતા કેવળ જ્ઞાન પામી ગયા છે. આપણી પાપની આલોચના કરવાની છે. થોડીક જવાબદારી પણ ભગવાને મૂકી છે રિયાવૈયામાં કે અભિયા વતિયા લેશિયા દ્વારા જે મેં જીવોને પરેશાન કર્યા એનો તો તમે મને મિચ્છામી દુક્કડમ આપો છો, પણ મારા ઉપર આવું કોઈ કરે, મારા ઉપર અભિયા કરે, વતિયા કરે, લેશિયા કરે, સંગાયા કરે, સંગઠિયા કરે, પર્યાવિયા કરે, મને આવું દુઃખ આપે, કષ્ટ આપે, સંકલેશ આપે, મારી જીવનના આધાર લૂંટી લે, મને એક જગ્યાએથી બીજી જગ્યાએ છુપાવી દે, પૂરી દે, મારે એનાય ગુના માફ કરવા, એ ખરી આલોચના છે. એ ખરી આલોચના છે. આપણી આલોચના એક ઇન્દ્રિયાદી જીવોને પગ વડે ચાંપ્યા, કુદાવ્યા, તોડ્યા, નાશ કર્યો, ખાધું, જમ્યા, લીલી વનસ્પતિ ઉપર ચાલ્યા, આવા પાપો આપણે કીડી મંકોડા પરેશાન કર્યા, વીણી વીણીને ઘરની બહાર કાઢી મૂક્યા, ઠાણા ઉઠાણા શંકા મિયાના પાપો કર્યા, કોઈના પગ ભાગી નાખ્યા, કોઈને ઝેર છાંટ્યું, કોઈને દવા છાંટીને મારી નાખ્યા, જીવ્યાઓ વવરવ્યા, જીવિત વેતી ચૂકવ્યા. એ બધા પાપ ઈરિયાવૈયા ભગવાન અને ગુરુ તમારા માફ કરે છે. તમારે કોઈના પાપો માફ કરવાના કે નહીં કરવાના? હે? તમે કોના પાપો માફ કર્યા? ઋષભદેવ ભગવાનને પૂછ્યું કે ભગવાન તમે કોના પાપો માફ કર્યા? અજીતનાથ ભગવાનને પૂછ્યું તમે કોના પાપો માફ કર્યા? મહાવીર સ્વામીને પૂછ્યું તમે કોના પાપો માફ કર્યા? તમે પૂછજો, આવતી વખતે તમને જવાબ આપજો કે ઋષભદેવ ભગવાને કોના પાપો માફ કર્યા, અજીતનાથ ભગવાને કોના પાપો માફ કર્યા, ભગવાન મહાવીર સ્વામીએ કોના પાપો માફ કર્યા, અને આપણે કોના પાપો માફ કરીએ છીએ? બધું જ તમે બોલો છો પ્રતિક્રમણમાં, પણ સમાલોચના કરતા નથી આવડતી એટલે આલોચના થતી નથી. સમાલોચના કરતા આવડતી નથી એટલે આલોચના થતી નથી. બાકી તમે બોલો જ છો. વિચાર કરો. ક્યારેય શાંતિથી બેસીને તત્વચિંતન કરતા જ નથી એટલે આપણી પરિસ્થિતિ આવી જ રહેવાની. પુણ્યશાળી હે, અને આપણે આવી જ પરિસ્થિતિ રાખવી છે પુણ્યશાળી. ક્રિયાઓની અંદર કઈક ગુણવત્તા તો જોવી છે ને. બસ એટલું શીખો. ભગવાને જેટલા મારા પાપો માફ કરે છે એટલા મારે બીજાના પાપો માફ કરવા, આટલું શીખી જાઓ પહેલા. પછી આલોચનાની વાત. આલોચનાનો અધિકાર તો ત્યારે જ મળશે તમને કે તમે બીજાના પાપો માફ કરતા હશો. તો તમારા પાપો તો સૂત્રો માફ કરે છે, તમારા પાપો તો ગુરુ અને ભગવાન પણ માફ કરે છે, પણ તમે કેટલાના પાપો માફ કર્યા? તમે કેટલાના પાપો માફ કર્યા પુણ્યશાળી? બસ આજથી જ શરૂઆત કરો. આવતીકાલે દીકરો, દીકરી, પુત્રવધુ, સાસુ, સસરા, નણંદ, ભોજાઈ, દાદા દાદી, સસરા સાસુ, નોકર, યોગ્ય પાપોની માફી આપી દેવાની. ફરિયાદ નહીં, યોગ્ય પાપની માફી આપી દેવાની. પેલી ચોરની વાત આપણી અધૂરી રહી ગઈ હતી. ચોર ચોરી કરવા આવ્યો, સંતે વાસણ બહાર ફેંકી દીધું. ચોર પૂછે છે કે ભગવાન સોનાનો વાટકો બહાર કેમ ફેંક્યો? સંત કહે છે મારે તો સોનું ને માટી બે બરાબર જ છે. તું મને લાગે છે ચોરી કરવા આવેલો છે, હું ફેંકી દઉં, તું બહારથી લઈ જાય, તને ચોરીનું પાપ નહીં લાગે, તું લઈ જા, બસ જા તું. પેલો ચોર ચોધાર અંશુએ રડી પડ્યો, ચરણોમાં પડ્યો, ભગવાન આજથી ચોરી જ નથી કરવી.
મને પાપ. એટલું જ નહીં, થોડી વારમાં એના મનના ભાવનું પરિવર્તન થઈ ગયું. મને તમારો શિષ્ય બનાવી દો, મારે ઘરે રજા લેવા નથી જવું, મને તમારો શિષ્ય બનાવી દો. બાર સોનાનો વાટકો પડ્યો છે, ચોર અંદર બેઠો છે ગુરુ પાસે. ગુરુની જે ઉર્જા, ગુરુના જે કહેવાય ને કે ઉત્તમતા, પેલા ચોરને સંત બનાવી દીધો. ચોરને સંત બનાવી દીધો. આ આલોચના કરવી છે આપણે. કલે પાપની આલોચના ગુરુ ભગવંતે કહી છે, પાયચિત કરણેનમ વિશોહી કરણેનમ વિસલી કરણેનમ પાવાણમ કમ્માણમ નિકાય ટાઈટામી કૌશક કરવાની છે, પણ ખરી આવી આલોચના કરવાની છે. પાર્શ્વનાથ ભગવાને પણ કમઠના બધા દોષો પાપો માફ કર્યા. વિચાર કરો. મહાવીર સ્વામી ભગવાને પણ ગોશાળો હો, ચંડકૌશિક હો, શુલપાણી, યક્ષો બધાના પાપો માફ કરી દેતા. સંગમના પાપો માફ કરી દેતા. આપણે કેટલાના પાપો માફ કર્યા છે તમારી પાસે નોંધ? વર્ષો પહેલાની વાત કહું, પુણ્યશાળી મારા જીવનની વાત કહું તમને. મારી ઉંમર 35-36 વર્ષની હતી અને એ ટાઈમે રત્ન સુંદર વિજય મહારાજ સાહેબ ભાભર આવેલા. ગુસ્સો નહીં કરવાનો, વાખ્યાનમાં બહુ સમજાયું અને મારો ગુસ્સો બહુ હતો એ ટાઈમે. કોઈ પણ માણસ નાની ભૂલ કરે તો ગુસ્સો આવી જાય, અને એમાં છોકરાઓને ભણાવવાનું એટલે છોકરાઓ ઉપર વિશેષ ગુસ્સો આવી જાય. વિચાર કરો તમે. મારી બાજુમાં એક મારા કલ્યાણ મિત્ર બેઠા હતા. એમને કીધું કે સાહેબ, આજો મારા સાહેબ કે ગુસ્સો ન કરાય, તમે બાધા લઈ લો. હવે વાખ્યાનમાં એ સમજાવે, બાજુમાં કલ્યાણ મિત્ર બેઠા, મને કે તમે બાધા લો. મેં કીધું તમે બાધા લો તો હું લઉં, કે હું એ લઉં બાધા. અમે બંને જણા બાધા લેવા તૈયાર થયા. પણ ગુસ્સો થઈ જાય તો શું કરવું? 10 રૂપિયા ભંડારમાં નાખવાના. 35-40 વર્ષ પહેલાની વાત આ. હું 35 વર્ષનો હતો, આજે 75 વર્ષનો છું. 40 વર્ષ પહેલાની વાત. 10 રૂપિયા ભંડારમાં નાખવાના. અમે બાધા લઈ લીધી 12 મહિના પૂરતી. એટલું બધું પર્ટિક્યુલર રહેવું પડે, ઘરમાં, બહાર, સગા સંબંધીમાં, સ્નેહી સ્વજનમાં, અને 200-250 છોકરાઓને ભણાવવાના હોય. એ ટાઈમે ગુસ્સાને કંટ્રોલ રાખવો, છોકરાઓને કંટ્રોલ કરવા માટે. ક્યારેક સંઘની જવાબદારી આવે ને કામ કરવા પડે ત્યારે ગુસ્સાને કંટ્રોલ કરવો. ઘણી વાર તો એમ થાય કે ભલે 10 રૂપિયા જતા રહે પણ ગુસ્સો કરો. વિચાર કરજો, 10 રૂપિયા એટલે એ ટાઈમે મારા માટે બહુ ભારે હતા. તમને કહું, 12 મહિનામાં 3 વાર ગુસ્સો થયો. 3 જ વાર. 30 રૂપિયા ભંડારમાં નાખતા નાખતા તો આંખમાં આંસુ આવી ગયા. મારા પૈસા ગયા. હું પાપથી બચ્યો એટલું બુદ્ધિ ન હતી એ ટાઈમે મારામાં, પણ મારા પૈસા ગયા. એ મોહે પણ જીવનમાં સાવધાન બનાવી દીધા. બીજા વર્ષે પણ એ જ બાધા ચાલુ, ત્રીજા વર્ષે પણ ચાલુ, ચોથા વર્ષે પણ બાધા ચાલુ. પુણ્યશાળી. અને ધીમે ધીમે ગુસ્સો રવાના થઈ ગયો. એક સમય એવો હતો કે કોઈ સાધુ સાધ્વી ભગવાન મારા પાઠમાં ભણવા બેઠા હોય અને હું એમને ભણાવતો હોઉં, અને એ જો પાઠ કર્યા વિના આવ્યા હોય તો રૂમમાં એન્ટ્રી કરતા પહેલા, પાઠશાળામાં એન્ટ્રી કરતા પહેલા એમના આંખમાં આંસુ હોય કે સાહેબ ડર વટશે જ, લડશે જ. એમના આંખમાં આંસુ આવી જતા. જોકે હિતમાં હતું, પણ આજે કાળ ખરાબ છે. આજે કોઈને અમે આટલા કડક શબ્દોમાં કહી નથી શકતા, અને આવા સાધુ સાધ્વીને અમે કડક શબ્દોમાં કહેવા જાય ને તો અમને સાધુઓ અને સાધુ સાધ્વી, શ્રાવકો અને શ્રાવિકાઓ બધા એમને ડિસમિસ કરી નાખે. અજ્ઞાન છે.
જ્ઞાન કેવી રીતે ભણવું ને જ્ઞાન કેવી રીતે બીજાના હૃદયમાં ઉતારવું એ સહેલી વાત નથી. ભણાવવું વાત સહેલી છે, હૃદયમાં ઉતારવું વાત બહુ મુશ્કેલ છે. મુશ્કેલ છે. આજ તમને જ કીધું ને કે પાપ સ્થાનક છોડવું સહેલું છે, પણ પાપ સ્થાનક કયા નિમિત્તથી ઉત્પન્ન થયા એ ભાવો જ તમે ન જાણતા હો અને જાણો તો તમે છોડો, નહીં તો પાપ સ્થાનક છોડ્યાનો અર્થ શું? એક ભાઈ દીક્ષા લે છે, ઘરે 2 છોકરા છે, કરોડોના મિલકત છે, અને દીકરાને કહીને જાય કે 3 ભાગ પાડી દો. દીકરાને કહી જાય કે 3 ભાગ પાડી દો, 1 ભાગનું ટ્રસ્ટ કરો મારા નામનું, અને વ્યવસ્થાપક તરીકે તમે 2 ભાઈ, અને 2 ભાઈ તમે ભાગ લઈ લો, હું સાધુ બની જાઉં. હવે એ સાધુ બન્યા પછી એમની માલિકીનું ટ્રસ્ટ હોય અને એની લેવડ દેવડનો હિસાબ કિતાબ એ રાખતા હોય તો સાધુ કહેવાય? સાધુ કહેવાય? ન કહેવાય. આપણે બધું આવું જ કરીએ છીએ સંસારમાં. આપણું જીવન જ આવું છે પુણ્યશાળી. પાપ સ્થાનક છોડ્યું, પાપની વૃત્તિઓ ના છોડી. વૃત્તિઓ એમને ઊભી છે. રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો પણ આહાર સંજ્ઞાનો ત્યાગ ના કર્યો. મૈથુન સંજ્ઞાના પછાણ કર્યા કે મહિનામાં 20 દિવસ બ્રહ્મચર્ય પાળવું, પણ પરસ્ત્રી જોવાના ત્યાગના પછાણ નથી કર્યા. આમ પાપની સંજ્ઞાઓ તો જીવંત પડી છે આપણા. કેવી રીતે પાપ છૂટશે? કેવી રીતે આલોચના કરી શકીશું? કેવી રીતે પાપથી બચશું પુણ્યશાળી? એટલે આવતી વખતે 18 પાપ સ્થાનક અને 18 પાપ સ્થાનક કયા કારણથી બંધાય છે એ, અને જે તમને અત્યારે આલોચના કહી એ આલોચનાની પૂર્વ ભૂમિકા તમને અત્યારે બતાવી કે મારા ઉપર કોઈ પણ આવી જાતના અભ્યાદી 10 પ્રકારના દોષો મારા ઉપર કોઈ સેવે તો મારે એને માફ કરવા, એ પહેલી આલોચના. એ પહેલી આલોચના. બીજી આલોચના, જે પ્રમાણે પાપની ઉત્કૃષ્ટતા છે એ પ્રમાણે ગુરુ પાસે પ્રાયશ્ચિત કરવું, એ બીજી આલોચના. અને ત્રીજી આલોચના, પાપની સંજ્ઞાઓ જે મનમાં પડી છે એને તોડી ફોડી નાખો. રહેવી જ ન જોઈએ સંજ્ઞા, તો પાપ થાય કેવી રીતે? બસ આવું જીવનમાં જો તમે આચરણ કરશો પુણ્યશાળી, તો આ ક્રિયા અષ્ટક મોક્ષનું કારણ બનશે પુણ્યશાળી. આપણે મોક્ષમાં જવું જ છે, પુરુષાર્થ તો કરવો જ પડશે. અજ્ઞાનતા હતી, સાધુ થયા, કઈ ના મેળવ્યું. આજે જ્ઞાન પ્રાપ્ત થાય છે તો ભરત મહારાજા ઘરે બેઠા કેવળ જ્ઞાન પામ્યા. તમે મનથી વિચાર કરજો. કપિલ કેવડી ગાર્ડનમાં બેઠા બેઠા કેવળ જ્ઞાન પામ્યા. પૃથ્વીચંદ્ર રાજા રાજસભામાં કેવળ જ્ઞાન પામ્યા. પૃથ્વીચંદ્ર રાજાની પટરાણી રાણીવાસમાં કેવળ જ્ઞાન પામ્યા. ગુણસાગર શ્રેષ્ઠી ચોરીમાં બેઠા કેવળ જ્ઞાન પામ્યા. ગુણસાગરની 8 પત્ની ચોરીમાં કેવળ જ્ઞાન પામ્યા. કેવો હશે પાપ પ્રત્યેની જુગુપ્સા, અને કેવો હશે પાપીઓ પ્રત્યેનો સદભાવ, કે પાપીનો તિરસ્કાર નહીં કરવાનો, પાપનો તિરસ્કાર કરવાનો. કેવો હશે ભાવ? આવી આલોચના કરવી છે. કેવળ જ્ઞાન સુધી પહોંચી જવાય એવી, માત્ર પાપ ધોવાય એવી નહીં, કેવળ જ્ઞાન સુધી પહોંચી જવાય તેવી આલોચના કરવાની છે. આપણે પ્રાયશ્ચિત કરવું છે, મનને શુદ્ધ કરવું છે, કૌશગાદી ક્રિયા કરવી છે, ધ્યાન કરવું છે, તો જ પાપની આલોચના થશે. કેટલાક પાપો ધ્યાનથી, કેટલાક પાપો કૌશિકથી, કેટલાક પાપો તપથી, કેટલાક પાપો સ્વાધ્યાયથી, કેટલાક પાપો દાનથી, કેટલાક પાપો ધર્મનું ભણવાથી, કેટલાક પાપો ધર્મનું ભણાવવાથી. પાપો ધોવાની કેટલી બધી પ્રક્રિયા છે પુણ્યશાળી.
એક દ્રષ્ટાંત આપી દઉં. તમારો ટાઈમ 10 મિનિટ વધારે લીધો છે, પણ હવે એક દ્રષ્ટાંત આપી દઉં કે પાપની આલોચના કેવી રીતે થાય અને આલોચના કરવી કેવી રીતે. શાસ્ત્રમાં વિધાન બતાવ્યું. પહેલું ધનથી પાપ ધોવાનું. મારી પાસે લાખો રૂપિયા છે, મેં આ પાપ કર્યું છે, તો આટલા રૂપિયા દેરાસર, ઉપાશ્રય, સાધર્મિક ભક્તિ, જ્ઞાન ખાતામાં મૂકીને જો મારું પાપ ધોવાતું હોય તો પેલું ધનથી પાપ ધોવાનું, પહેલું પ્રાયશ્ચિત. બીજું પ્રાયશ્ચિત, હું જે વિચાર સુધી 5 પ્રતિકોણ સુધી ભણ્યો છું અને નવી ગાથા ગોખવાથી મારું પાપ ધોવાતું હોય તો 4 પ્રકરણ 3 ભાષ્ય જોવી, 300 ગાથા ગોખીને મારું પાપ ધોવાતું હોય તો બીજો આ આલોચના છે. ત્રીજી, આપણી ઉંમર છે, ભણી શકાય એવું નથી, તો બાળકોને, યુવાનોને, વૃદ્ધોને કરે છે. સર તમે મ્યુટ છો. હાજી. હા બોલ. સાહેબજી મને co-host બનાવી હોય તો બનાવી દો. આજે કિરણ બોલું છું. હા હા એટલે આજે ચાલુ હોય પ્રવચન સ્વાધ્યાય તો મને co-host બનાવી દેજો. હાજી. હા સાહેબ સાતામાં રહેજો. આજે 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 ના ના આપણે આવતા શનિવારે બી છો ને આપણે અહીંયા. હા આવતા શનિવારે હાજી મળે આપણે. હાજી હાજી હો. પ્રણામ સર. પ્રણામ સર. ખૂબ ખૂબ અનુવાદના સાતામાં રહેજો. પ્રણામ સાહેબ, સાતામાં રહેજો. ખૂબ પ્રણામ સર. પ્રણામ સાહેબ. પ્રણામ સર. પ્રણામ સર. નેટવર્ક